આ જેમાં દાદો અને જીણિયો હજી નો આયા. થોડોક ઉતાવળીનો આજ ન કરવું લો કાળિયો કાંઈ નહીં વધવા દે. એમાં દાદા ઈ વાત તમારી હાચી છે. ઈ મારા જાનો હમણાં કા બહુ ભરાડી થઈ ગયો હે. હા હાલ તારી જાતના કાળિયા કેટલી પી ગયો? આ એક જ પીધી છે. અમારે હાટું કાંઈ વધવા દીધું કે નહીં? આ જીણિયા ઈ એક પીડી બે અડધરથી પી લ્યો. સારું હે હા માલ તો સારો હે. એ ઝીણિયા હવે આ પીવાનું તો મળી ગયું બધું, હવે જમવાનું ક્યાં રાખશું? જેમાં દાદા આપણે જમવાનું રાખી આ કાળિયાના ઘરે. બરોબર. મારા કીધા કાંઈ કોઠાય નથી. હે એ કાળિયા તો કાયમ અમારું જ ખાવાનું? એ ઝીણિયા તને તો ખબર છે કે આપણે આ કાળિયો રહ્યો ને લુખો ભાઈ બનશે. હવે જમવાનું તું કાંઈક વિચાર કે ક્યાં ગોઠવશું એને. જેમાં દાદા જમવાનો મેર તો પડી જશે પણ તમારે થોડીક મહેનત પડશે. ઝીણિયા એવી શું મહેનત કરશે? તું સાંભળો. બરોબર હાલો હાલો. ખોડિયા એ ડોશીની ગાણી કરવી હે. હા લા કયો હે? મારા દીકરા આને રાંડવા લીધો. મારા દીકરા કયા ઘાણી કરે છે ને એ ખબર ન પડતી. જો હાથમાં આવી ગયા ને તો કાન વિચારે માથું કરી નાખું. એ ખોડિયા હાલ પાછો જાય. હાલ હાલ ઝીણિયા કામ તો થઈ જશે ને? અરે જેમાં દાદા કામ થઈ જ જાય ને ભલા માણા. તમે યમરાજ જેવા તો લાગો હો. તમે બજારે નીકળો ને એટલે ગામના કોઈ ન ઓળખી શકે કે આ જેમાં દાદા હે. તો ઝીણિયા તો કોના ઘરે પગલા પાડશું? અરે જેમાં દાદા આપણે હે ને આપણા પગલા ઓલી ભૂરી ડોશીના ઘરે જ પાડવાના હે. કારણ કે ભૂરી ડોશી મારા દીકરાની રોજ રોજ હારું હારું રાંધીને જ ખાય હે. તો ઝીણિયા અમે ભૂખ લાગી છે, ગાયો ઘા હાલો. હાલો હાલો. મારો દીકરો હાથમાં નથી આવતો કયો છે ઈ. એ તમે રહ્યા ને આંખ પકડે ખાતા જાઓ. કયો છે ઈ? ડોશી હું યમરાજ. એ યમરાજના દીકરા અંદર વિયાય. એટલે ઝીણિયા આ ડોશી બીવે છે કે બીવરાવે છે કાંઈ ખબર પડતી નથી. ડોશી હે ડોશી ડોશી કા મારા રોયા કેનો શું ખડકી ખખડાવ્યાસ? ડોશીમાં હું તો જતરે આવ્યો હો. દીકરા પકડાઈ ગયો એટલે ખોટું બોલ્યાસ? ડોશી દીકરો દીકરો કરીમાં હું સૌ યમરાજ તારો જીવ લેવા આવ્યો છું.
જીવના દીકરા તારો જીવ લઈને જઈશું. ઉભા રહ્યો મારે રોયા. શું છે મુખીના દીકરા? આગામાં પોદળા કોણ લઈ ગયો? એ તારો બાપો. એ ધ્યાન રાખતો હો, ઓલી મંગુડી લઈ ગઈ છે. હું તો કોઈ તાર વાળા નથી જઈ. સોર ની દીકરી, મેં તને 2 વખત ભાળી છે અને જો હરખો હું ભાળી ને કરી ભગાકા. આ મુખી તું નાના માણાને દબાઈમાં તારે રૂપિયાની હવા છે ને, પણ ઓલા જમરાજા આવશે ને તો તારો જીવ લઈ જશે. એ કાળે તારા લીધે નહીં આવે અને આવશે ને કોઈના બાપથી નહીં રે. એ તું ખોટું મારું સોરનું નામ દે ને, જા તારો જમરાજા આજ જ જીવ લઈ જાય. એ ઈ જીવ મારો ભલે લઈ જાય, તું મારા વાગામાં ન જતી ને થાય છે ભગાકા. એ તું ક્યાં સતવતીનો દીકરો હતો? ઘીરે જાને. શું થયું જમા દાદા? સુનો દીકરો ક્યાં થસ? ઓલી ભૂરી ડોશી રહી ને અંદર ગયો ને, તારા બાપ નેણ નું બટકું લઈને સોટી જ ગઈ આડીને હવળી. જેમાં દાદા મારી દીકરી ઈ ડોશી બી નહીં. પીવે શું તંબુરો બીવરાયો જ મને. ઝીણિયા તારા ધંધા આવા નાવા જ હોય. શું જમા દાદા, તમારા પાસે તો આવડી મોટી ગીજા હતી, વપરાય નહીં? ગધ્યા શું વાપરે? તારી માએ વારો જ નો વાવવા દીધો. જેમાં દાદા તમે ઉપાધિ કરવામાં, આપણે જમવું છે ને ઈ તો પાકું જ. ઝીણિયા જમવું જ છે, પણ ક્યાં? તારા ઘરે. એ જેમાં દાદા મારા ઘરે નહીં, બોલો કમલો મુઠી રહ્યો ને ઈ તો હાવ બીકણ હે. અહીંયા તો આપણો મેર પડી જ જાય છે. એ ઝીણિયા આવું ને આવું નહીં થાય ને, નકર મને માર્યું વાહમું પડી જાય છો. એ જેમાં દાદા તમે મારો વિશ્વાસ કરો, કમલાને અહીંયા આપણું કામ થઈ જાય એટલે થઈ જાય. તો હાલો ભાઈ. એ જેમાં દાદા જાઓ, કમલો ખાટલે જ બેઠો છે. જોવો જેમાં દાદા. દીકરા મારા, તને આજ મૂકવાનો થતો નથી. મારો બેટો આ કમલો મુખી ક્યાં છે? એ હાલતો નહીં, ન પડી ગયો હે. મારો દીકરો લપાય છે, આજ ભગાકો થાય. મારા દીકરે આ ઝીણીએ મને ક્યાં અહીંયા હલવાડી દીધો. કે કાળિયા આમ જો, જેમાં દાદાને જોઈ ઓલો કમલો મૂકી આખો ફફડતો હોય છે, ફફડતો. મારો દીકરો આ કયો હતો? મારો દીકરો ઊંધેમાં શક્તિ ગયો. પણ જેમાં દાદા થયું શું? ખાવાનો દીકરો ક્યાં થાસ? કમા મુખીએ તારી બાપ ભડાકો ફોડ્યો ને તે ગોળી માથે થઈને જાય. પણ જેમાં દાદા કમા મૂકીને તો ભડાકો કરતા આવડતું નતું. એ બાર અવાજ નતો સાંભળ્યો? તારા બાપ મારું ખોપરું કાઢી નાખે. તું તો કેતો કે કમા મુખી બીકનો છે, તારો બાપ હું ગયો તાર બંદૂક લઈને ઉભો હતો. હા જેમાં દાદા મને તો ઈ નથી સમજાતું કે આ કમા મૂકીએ આ ભડાકો કેમ કર્યો. ઝીણિયા તને સમજાય કે ન સમજાય, મને આજ બધું સમજાઈ ગયું. બંદૂક જેના ઘરે હોય ને એના ઘરે જમવા જ નહીં જવાનું. એ
જીણિયા એ જમા દાદા તો આપણે જમવા જાશું કે ના ગીરીએ ઈ પૂછ ને જીણિયાને મારું માથું ખામાને જેમાં દાદા હવે તો આખા ગામમાં એક જ ઘર બાકી છે ઓલી જાડી મંગુડીનું ઈ નો ભડાકો કરે કે નો ભાગી શકે ઈ આપણો મેર પડી જ જાય છે એ જીણિયા ઈને જો તારી માએ મને જો જાળી લીધો હોય ને તો ઈના ઢીકા રહ્યા ને ઈ ઘણ જેવા આવે છે મારું હાટક્યું રહ્યું ને એકે હાજુ નો રવા દે જેમાં દાદા તમે જરાય ઉપાધિ કરો માં તમને ગમે ત્યાં ભી પડે ને ઈ આ ભાઈબંધ બેઠા છે મોટી મોટી ક્યાં તમે દ્યો છો બે ઠેકાણે માર ખાઈને આવ્યો બહાર ઊભા મરો છો કે અંદર મરો છો અને જીણિયા જો આમાં આજુક મેળ નો પડ્યો એટલે બે પૈથી બે કોથળી પીશ એ ભલે ભલે જેમાં દાદા ઈ તમ તારે કબૂલ છે તો હાલો有人。